જોરશોર પ્રચાર શરૂ થતા હવે કાર્યાલયને પણ ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે। ત્યારે ભાજપ ઉમેદવાર દ્વારા વોર્ડ નંબર 1 માટે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ભાજપના અનેક આગેવાનો, કાર્યકરો અને મતદારોએ સ્ટેપ્સ નોંધાવી હતી અને વોર્ડ નંબર 1 માટે ભાજપ ઉમેદવાર તરીકે રીસનાબેન પ્રજાપતિ, રમીલાબેન ચૌધરી, ઈશ્વર પટેલ અને વક્તાભાઈ પટેલ મેદાને છે। વર્ષોથી ભાજપ સાથે જ સંકળાયેલા ઉમેદવારો મેદાને આવતા મતદારો પણ ઉમળકાભેર સ્વીકારી રહ્યા છે। વિકાસ માટે મતદારો મન બનાવી ચૂકતા ઉમેદવારો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રમીલાબેન કમલેશભાઈ ચૌધરી મેદાને છે, ત્યારે કમલેશભાઈ ચૌધરીને ભાજપની કાર્યપદ્ધતિ અને વિકાસના બીજ કઈ રીતે રોપી શકાય એ સમજ હોવાથી ભાજપ વધુ ને વધુ મજબૂતાઈ બતાવશે એ પણ નક્કી છે। ધાનેરાનો વિકાસ શા માટે નથી થઈ રહ્યો? કારણ કે આપણી કેન્દ્રમાં ભાજપ સરકાર છે, રાજ્યમાં ભાજપ સરકાર છે, અને જ્યારે ધાનેરાની વાત આવે તો બીજી સરકાર બોડીમાં આવે છે। બટ એના માટે ધાનેરાનો વિકાસ થતો નથી। માટે આ વખતે આપણે ભાજપને મત આપી અને ધાનેરાનો વિકાસ સાધીએ। અસ્તુ। આજે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી છે, એમાં વોર્ડ નંબર 1માં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને ચારે તરફ નંબર 1 વોર્ડમાં ભાજપનો ખૂબ પ્રચાર થઈ રહ્યો છે અને ચારે ચાર દાવેદાર ઉમેદવારો છે અને બહુ સરસ રીતે ભાજપનો પ્રચાર ચાલ્યો છે આખા ધાનેરા નગરપાલિકામાં। સાથે 7 વોર્ડમાં આ વખતે ભાજપ આવે એવી શક્યતા છે। ઉપર પણ કેન્દ્રમાં પણ ભાજપની સરકાર ચાલી રહી છે અને રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો આ વખતે નગરપાલિકા ભાજપની બને અને વિકાસ થાય, બધા રોડો બને અને પાણીની વ્યવસ્થા સારી રીતે થાય, ગટરની વ્યવસ્થા સારી રીતે થાય એવી આશા રાખીએ છીએ।